નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જો તમારે સ્નાતક અને અનુસ્નાતકની અંદર એડમિશન લેવાનું હોય તો એવા વિદ્યાર્થીઓ માટે જે ખૂબ જ અગત્યનો પરિપત્ર જીકાસ પોર્ટલ પર બહાર પાડવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ। આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમારે કોલેજ ચોઇસ છે એ લોક કઈ રીતે કરવાની હોય છે, એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયા પછી તમારે શું કરવાનું રહેશે એના રિલેટેડ જીકાસ પોર્ટલ પર એક ડિટેલમાં પરિપત્ર બહાર પાડવામાં આવે છે એના વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવવાના છીએ। આ વિડીયો છે જે વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી સ્નાતકની અંદર એડમિશન મેળવવાનું એમના માટે, અને જે વિદ્યાર્થી મિત્રોની કોલેજ પૂરી થઈ ગઈ હોય અને અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવાનું હોય એ બંને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થશે। તો આ વિડીયો જરૂરથી અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો માટે ફાઇનલ મેરિટ જાહેર થયા બાદ પ્રવેશ પ્રક્રિયાનો ક્રમ નીચે મુજબ રહેશે, એટલે કે તમારે કોલેજ ચોઇસ છે એને લોક કઈ રીતે કરવી અને ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ તમારું એડમિશન કઈ રીતે થશે એના રિલેટેડ ઇન્ફોર્મેશન છે એ અહીંયા આપવામાં આવેલી છે। તો વિદ્યાર્થીએ પ્રવેશ અંગેનો પ્રોવિઝનલ એડમિશન લેટર જીકાસ પોર્ટલ પરથી જનરેટ કરીને પ્રિન્ટ કરવાનું રહેશે, એટલે કે જ્યારે તમારું ફાઇનલ એડમિશન થઈ જશે ત્યારે જે અહીંયા 7 સ્ટેપની અંદર જે ઓફરવાળું છે એની અંદર પણ ગ્રીન ટીક થઈ જશે। તો તમને જે કોલેજમાંથી ઓફર મળી હોય એનું તમારે જે ફાઇનલ એડમિશન ઓફર લેટર છે એની પ્રિન્ટ નીકાળી લેવાની રહેશે। ફાઇનલ એડમિશન ઓફરની પ્રિન્ટ કઈ રીતે નીકાળવી એના રિલેટેડ મેં એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે, જેની લિંક હું તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઉં છું। એના પછી શું કરવાનું છે, વિદ્યાર્થીએ પ્રોવિઝનલ એડમિશન લેટર તથા તમામ અસલ દસ્તાવેજો સાથે વિભાગ, કોલેજ, ઇન્સ્ટિટ્યુશન ખાતે રિપોર્ટ કરવાનું રહેશે, એટલે કે જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ થઈ જાય અને તમને કોલેજ દ્વારા ઓફર આપી દેવામાં આવે તો પછી તમારે સૌથી પહેલું સ્ટેપ કરવાનું છે જે ફાઇનલ એડમિશન ઓફર લેટર છે એની પ્રિન્ટ લઈ લેવાની છે। પછી શું કરવાનું છે, વિદ્યાર્થીએ પ્રોવિઝનલ એડમિશન લેટર તથા અસલ દસ્તાવેજો સાથે કોલેજમાં જઈ રિપોર્ટિંગ કરવાનું રહેશે, એટલે કે તમારું જે કોલેજ દ્વારા ફાઇનલ એડમિશન ઓફર આપવામાં આવ્યું હોય એ કોલેજમાં પ્રોવિઝનલ એડમિશન લેટર અને તમામ અસલ દસ્તાવેજો એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને કોલેજ ખાતે જઈ રિપોર્ટિંગ કરવાનું રહેશે। પછી છે વિભાગ, કોલેજ, ઇન્સ્ટિટ્યુશન દ્વારા વિદ્યાર્થીના તમામ દસ્તાવેજો અને એલિજિબિલિટીની ચકાસણી કરવાની રહેશે, એટલે કે જ્યારે તમે તમારો પ્રોવિઝનલ અને ફાઇનલ એડમિશન ઓફર લેટર લઈ કોલેજમાં જશો ત્યારે કોલેજ તમારા ડોક્યુમેન્ટ છે એની ચકાસણી કરશે અને તમે આ કોર્સ માટે એલિજિબલ છો કે નહીં એની ચકાસણી કરશે। દસ્તાવેજો અને એલિજિબિલિટીની ચકાસણી દરમિયાન કોઈ માહિતી ખોટી જણાશે તો તેવા વિદ્યાર્થીઓને નોટ એલિજિબલ થશે અને પ્રવેશ પ્રક્રિયામાંથી બહાર થઈ જશે, એટલે કે જે વિદ્યાર્થીઓનું કોઈ પણ પ્રકારની ભૂલ હશે ડોક્યુમેન્ટની અંદર તો એમને નોટ એલિજિબલ, એની અંદર છે 2 ઓપ્શન હોય છે, ઇઝ એડમિશન ઓફર્ડ ઓર ઇઝ એડમિશન રિજેક્ટેડ। જો તમારા તમામ ડોક્યુમેન્ટ સહી સાચા હશે તો અહીંયા ટીક આવશે ઇઝ એડમિશન ઓફરની અંદર, અને જો તમારા કોઈ પણ ભૂલ હશે તો તમારી એપ્લિકેશન છે એ રિજેક્ટ થઈ જશે અને વિદ્યાર્થીઓ છે એ નોટ એલિજિબલ થઈ જશે। અને જો તમારી તમામ વિગતો યોગ્ય હોય તો તમારું એડમિશન આ રીતે થશે, એટલે કે તમે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટની અંદર એડમિશન લેવા માગતા હોય અને યુનિવર્સિટી રિલેટેડ કોઈ પણ કોલેજ એફિલિએટેડ હોય એની અંદર એડમિશન લેવા માગતા હોય તો તમારું એડમિશન કઈ રીતે થશે આનું તમને એક્ઝામ્પલ આપી દઉં। ફોર એક્ઝામ્પલ, એક યુનિવર્સિટી છે, આપણે વાત કરેલી એચએનજીયુ, તો એચએનજીયુ પાટણ કેમ્પસની અંદર તમારે એડમિશન લેવાનું હોય તો તમારી પ્રક્રિયા કઈ રીતે થશે એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપેલી છે। અને ફોર એક્ઝામ્પલ, પાટણ જિલ્લો છે એ પાટણ યુનિવર્સિટી સંલગ્ન કોઈ બનાસકાંઠાની કોલેજ છે એની અંદર તમારું એડમિશન કઈ રીતે થશે એના રિલેટેડ ઇન્ફોર્મેશન છે આપવાની અહીંયા આપવામાં આવેલી છે। તો વિભાગે યુનિવર્સિટી પોર્ટલ પરના એડમિશન કન્ફર્મેશન પેજ દ્વારા વિદ્યાર્થીઓને એડમિટ કરવાના રહેશે। ત્યારબાદ ઓનલાઈન ફી ભરવા માટેની લિંક વિદ્યાર્થીના લોગિનમાં એક્ટિવ થશે। વિદ્યાર્થીઓ ઓનલાઈન ફી ભરી ફી પેમેન્ટ સ્લિપ સાથે વિભાગમાં રિપોર્ટ કરવાનો રહેશે। ત્યારબાદ વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલ પરના એડમિશન અલોટમેન્ટ પેજ દ્વારા એડમિટ કરવાના રહેશે। લાગુ પડતા કેસમાં ફ્રી સીટ કાર્ડ અંગેની જોગવાઈ ધ્યાનમાં લેવાની રહેશે, એટલે કે જો તમારે યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટની અંદર એડમિશન લેવાનું હોય તો તમારે આ સ્ટેપ છે એ ફોલો કરવાના રહેશે। પરંતુ જો તમારે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની અંદર એડમિશન લેવાનું હોય તો એના માટે દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ કોલેજ/ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓને ફી ભરવા અંગેની માહિતી આપી ફી ભરાવવાની રહેશે। ત્યારબાદ કોલેજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલ પરના એડમિશન અલોટમેન્ટ પેજ દ્વારા એડમિટ કરવાના રહેશે। તો આ રીતે જે કોલેજની અંદર એડમિશન થશે અને આ રીતે છે એ ડિપાર્ટમેન્ટની અંદર એડમિશન થશે। તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે ફાઇનલ મેરિટ લિસ્ટ થઈ જાય એના બાદ તમારે કોલેજ કન્ફર્મ કઈ રીતે કરવી, કોલેજ લોક કઈ રીતે કરવી અને તમારું ફાઇનલ એડમિશન પ્રોસેસ થયા બાદ કઈ પ્રોસેસ કરવાની રહેશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।